કમોસમી વરસાદના મારથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 7 દિવસની અંદર કરાશે સર્વે. 10 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન થયું હોવાનું આકલન. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતોને રાહત પેકેજ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ. મંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે 31મીએ એકતાનગર ખાતે એકતા દિવસની ઉજવણી સમારંભમાં લેશે ભાગ. ₹1200 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોની આપશે ભેટ. લોખંડી પુરુષની 150મી જન્મ જયંતિને રંગે ચંગે ઉજવવા એકતાનગર ખાતે પ્રથમ વખત મૂવિંગ પરેડનું આયોજન. ઓપરેશન સિંદૂરના 16 પદક વિજેતા જવાનો પરેડમાં જોડાશે. રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ પર આધારિત 10 ટેબ્લો લેશે ભાગ. કેવડિયા ખાતે તડામાર તૈયારીઓ. રાજ્યમાં પોર્ટ નેટવર્ક મજબૂત કરવા તરફ વધુ એક પગલું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે થયા 17,000 કરોડ રૂપિયાના MOU. પીપાવાવ પોર્ટની ક્ષમતા વિસ્તારવા સાથે આધુનિકીકરણ પર અપાશે ભાર. 25,000 રોજગારીનું થશે સર્જન. દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સુવિધાથી સજ્જ કંડલા બંદર સહિત દેશના વિવિધ બંદરોના માળખાગત વિકાસમાં આવ્યું આમૂલ પરિવર્તન. ઇન્ડિયા મેરીટાઈમ વીકને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, શિપિંગ ક્ષેત્રમાં વ્યાપક રોકાણ એ ભારતની દરિયાઈ ક્ષમતાઓમાં વિશ્વના દ્રઢ વિશ્વાસને કરે છે વ્યક્ત. બિહાર ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવતી પ્રચાર. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ, રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથે સંબોધી જનસભા. જંગલરાજ મુદ્દે કર્યા પ્રહાર તો વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નોટબંધી અને GST મુદ્દે કર્યા આક્ષેપ. અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત વધુ 10,000 મકાનોનું કરાશે નિર્માણ. ઈસનપુર, ચાંદખેડા, અસલાલી સહિતના વિસ્તારોમાં 2 થી 2.5 વર્ષની અંદર નિર્માણ પામશે મકાન. 14,000 કરોડથી વધુ રકમનો થશે ખર્ચ. રાજ્યમાં ઠંડા પવન સાથે વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં ડીસા, દિયોદર 2 ઇંચ તો અમીરગઢ, સુઈગામ, દાંતીવાડા અને કાંકરેજમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ. બીજી નવેમ્બરથી જૂનાગઢમાં શરૂ થતી લીલી પરિક્રમા મામલે મહત્વના સમાચાર. શ્રદ્ધાળુઓ અને પરિક્રમાવાસીઓને પરિક્રમા માટે તંત્ર દ્વારા સત્તાવાર સૂચના મળે નહીં ત્યાં સુધી પ્રસ્થાન નહીં કરવા તંત્રની અપીલ. રૂટ પર કાદવ કીચડ સર્જાતા તંત્રની મુશ્કેલીમાં થયો વધારો. ને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 મેચને નડ્યું વરસાદનું ગ્રહણ. સતત 2 વાર વરસાદને કારણે અવરોધાયેલી મેચ આખરે થઈ રદ. માત્ર 58 બોલની રમત રમાઈ. ભારતે 1 વિકેટ ગુમાવી નોંધાવ્યા હતા 97 રન.